નમોકારો સર્વ પાવપણ મંગલાણં ચ સર્વેષી પરમં હવૈ આપણો જે વિષય ચાલે છે ને એ આને બહુ અનુરૂપ છે કેમ કે આવી ભગવાનના ગુણોની વ્યાખ્યા છે. અને જ્યારે નિયમ એવો છે ધ્વનિનો કે શબ્દ બ્રહ્મરૂપે હોય એના કરતાં સંગીત સહિત હોય તો એનો વિશેષ પ્રભાવ પડે છે. આપી પણ ઘણે જોયું હશે, આપ પણ અહીંયા જ્યારે ભક્તિ માણો છો ત્યારે જે તમને ભીતર ભાવ પ્રગટે છે એવું ગદ્યમાં ઓછું પ્રગટે કે જેટલું પદ્યમાં. અને એની સાથે પણ આ સંગીત જે હોય છે સુરીલું જોઈએ, બેસુરું ના જોઈએ. સુરીલું સંગીત હોય અને એની સાથે ભગવાનની સ્તુતિ હોય, ના ગુણગાન હોય ભગવાનના ગુણોના, તો એની અસર બહુ થાય છે. તો જે આપણી વાત ચાલે છે ધ્વનિ અને એમાંથી આવતો નાદ, એનું મૂલ્ય બહુ વધી જાય છે. જ્યારે એ સંગીત રૂપે ઢળે છે ત્યારે એનું મૂલ્ય બહુ વધી જાય છે. એનું તો મૂલ્ય વધે છે, પણ જો ખરીદનાર સાચો હોય તો એને એવી રીતે ગ્રહણ કરી લે છે કે તત્સમયની જ્ઞાનની જે યોગ્યતા છે ને, જ્ઞાનની યોગ્યતા, આત્મા પ્રત્યેક પળે જ્ઞાન રૂપે પરિણમન રૂપ છે. તો તે સમયની જો યોગ્યતા એને જેમ છે તેમ જો પકડાઈ જાય તો વિતરાગના અંશોનું પરિણમન થાય કે ન થાય, પણ ભાવ અપેક્ષાએ એની સંધિ તો જરૂર થાય. અને એ વિતરાગતા, એનું મૂલ્ય મને લાગે છે કે વિશ્વમાં એની જોડે કોઈ વસ્તુ આવે જ નહીં. એ બંધન એવું છે, બંધાવવું છે ને તમારે કે છૂટવું છે? બંધાવવું છે. હમણાં તો વાત બંધાવવાની આવી પ્રભુ. એ ધ્વનિના નાદ સાથે પોતાના વર્તમાન જ્ઞાનના ઉપયોગને જોડી દેવું એટલે બંધન નથી. પણ એ બંધન વિતરાગના અંશોને મોડે યા વહેલે પ્રગટ કરશે એમાં એટલો પોતાને વિશ્વાસ છે, શ્રદ્ધા છે. અને જ્યાં શ્રદ્ધા છે ત્યાં દર્શન ગુણની હાજરી છે. જ્ઞાન પહેલું, દર્શન પછી, એમ નથી, બંને સાથે ચાલે છે. કોઈ પહેલું, કોઈ ક્રમ બીજું પહેલું નહીં. આજે આપણે થોડીક પરમ કૃપાળુ દેવની યોગના પ્રકારની વાત કરશું. યોગ કેમ કે એ અંતર્યામીપણાની સાથે થોડુંક સુમેળ છે એનો. એ જે પ્રસંગો કૃપાળુ દેવના જીવનની અંદર બન્યા છે એ પ્રસંગોથી આપણને યોગ શક્તિનો ખ્યાલ આવે. અંતર્યામી પણ તો આપણે જોતા જ રહીશું હજી, જ્યાં સુધી પૂરું ક્યારે થશે એમ મને કીધું તું કોઈ સાહેબ, આ બધું હવે અંતર્યામીનું ક્યારે પૂરું થશે? મેં કીધું આપમાં જ્યારે પ્રગટ થશે ત્યારે પૂરું કરશું. આપ એને સર્વાંગે જાણીને એના વિકાસની યાત્રાને થંભાવીને તમારી તરફ વાળશો ત્યારે પૂરું કરશો. અત્યારે તો અંતર્યામી પણ કૃપાળુ દેવ કે બીજા એવા જ્ઞાનીઓ પાસે છે,
પણ તમે એને વાળો અને તમારામાં એ અંશે પણ જો પ્રવર્તે નહીં ત્યાં સુધી એ વિષય ચાલુ રહેશે. કારણ કે કાંઈક તો કેવું જ છે ને. તો આ શું ખોટું છે? જ્ઞાનીઓના જીવનમાંથી જ પ્રેરણા જો આપણને મળતી હોય, બહુ સરસ વાત છે. આપણે એના વચનોમાંથી મળે કે એમના જીવનમાંથી મળે. એટલું જ નહીં, એમને જે શક્તિઓ બહાર પ્રગટ થઈ છે, યોગ શક્તિ, આ અંતર્યામીપણો, તો એમાંથી પણ મળે. આપણને તો મળવાથી સંબંધ છે, બરોબર. મમ્મ મળવો જોઈએ, પછી એ રસોડામાં મળે કે બહારના રૂમમાં મળે કે ડાઇનિંગ ટેબલ ઉપર મળે, ગમે ત્યાં મળે. આપણને તો ભૂખ મટાડવાથી કામ. કેમ? બરોબર. આશય તો એક જ છે, ભૂખ મટાડવાનો. બીજું તો કોઈ આશય છે નહીં. જોઈએ, આગળ વધીએ. વવાણિયામાં એમની બાજુમાં એક વીરજીભાઈ કહીને રહેતા હતા. દેસાઈ એમનું સરનેમ હતું. કૃપાળુદેવનું પણ દેસાઈ સરનેમ હતું. અરે સોરી, મહેતા હતું એમનું તો મહેતા હતું. આ દેસાઈ ફેમિલી બાજુમાં રહેતી હતી. વાણિયા હતા જાતે તો. એમના પત્ની ગુજરી ગયા અને ફરીથી સગપણની વાતો થવા લાગી. કૃપાળુદેવને ધ્યાનમાં આવ્યું કે આ વાતો ચાલે છે, બીજા બૈરાને પરણવાની વાત ચાલે છે. સગા સંબંધીની અવર જવર વધે એટલે ખ્યાલ આવે કે આ પરણવાના છે. પછી વીરજીભાઈને બોલાવીને કૃપાળુદેવે વાત કરી કે 6 મહિના રહેવા દો ને, પછી કરજો. હવે એમને તો એમ થયું કે જ્ઞાની કહેતા હશે 6 મહિના, એટલે એના પાછળ તો કારણ તો હોવું જોઈએ. પણ એમને કારણ સારું ગણ્યું, બનવાનું હતું એનાથી પ્રતિપક્ષી ગણ્યું. એમને એમ હશે કે કોઈક સારું સગપણ આવશે એટલા માટે કહેતા હશે સાહેબ, 6 મહિના પછી કરજો, ત્યાં સુધી મુલતવી રાખો. દબાણ ખૂબ હતું સગા સંબંધીઓનું, અને ઘરમાં પણ. તો કે કરી લે, હવે તું બહુ લેટ ન કર. કેમ કાલે કાલે કહે છે? પણ એક હતું કે શ્રીમદની વાત પાડોશીમાં ન થાય. નહીં, તમને નહીં સમજાણું. તમે કેટલા બુદ્ધિશાળી છો એની વાત પાડોશીને ખબર ન પડવી જોઈએ. નહીંતર ત્યાંથી મોટે ભાગે કંઈક વિશેષ શરૂ થઈ જાય. ઈર્ષા. લોકો પૂછે કે અહીંયા રહે છે આપણા રાયચંદભાઈ? રહેતા હશે તે અમને ખબર નથી, એમ જવાબ આપતા લોકો. કેમ કે આવું બહુ કીર્તિ નાની ઉંમરમાં થઈ ગયેલી તો લોકોને ન પોસાય. તમને પોસાય છે કે નહીં? નહીં, એક વાત છે. આપણને પોસાય ખરું કે નહીં કાંતિભાઈ? આપણા ઘરની ઉપર આવ્યો ત્યારે સાવ કંગાળ સ્થિતિમાં હતો. અત્યારે કંઈક લક્ષ્મી દેવીની વિશેષ મેર થઈ. સરસ્વતીની મેર થાય, લક્ષ્મીની થાય. તો લક્ષ્મીની કોઈક મેર થઈ ગઈ, અને કંઈક સ્વાભાવિક છે કે એ આવે તો એની જોડે અજ્ઞાનીને મદ પણ આવે છે. અને કંઈક તમારી જોડે એમનો વ્યવહાર કંઈક મદ જેવો હોય ને, તો એમને કોઈ પૂછે તમને કે એમને ઓળખો છો, તમારે કેવું ઘર છે એમનું, તો કે પૂછી લો, અમને ખબર નથી, દરવાજો બંધ કરી દઈએ. એમ અહીંયા વવાણિયામાં પણ એવું જ હતું. કોઈ પૂછે કે ભાઈ અહીંયા રહે છે રાયચંદભાઈ, કે બહારના ઘણા આવે, પછી શું ઓલું થઈ ગયું હતું, કંઈક કોઈક સારી વાત કરવા આવે, કોઈકને વળી એવા સપના આવ્યા હોય તો વળી એનું પૂછવા આવે. આવું બધું પૂછપૂછ બહુ થઈ ગઈ હતી ત્યારે. એટલે લોકો બહુ પૂછા કરે, એટલે જીવો કંટાળે. તો કે શું છે પણ ત્યાં એવું?
એટલે સગા સંબંધીઓનું પણ ઘણું દબાણ હતું, ઘરમાં પણ એમના ઉપર ઘણું દબાણ હતું. પણ એમને પોતાને વીરજીભાઈને શ્રીમદ ઉપર ઘણું બધું માન હતું અને એમને એ જ્ઞાની માનતા હતા. ઓગે ઓગે કૃપાળુદેવ હતા જ્ઞાની સાચે સાચા, પણ આ ઓગે ઓગે માને. કારણ કે જ્ઞાનીને ઓળખવું એ પણ પોતાની પાસે શક્તિ જોઈએ, મૂડી જોઈએ, ત્યારે ઓળખાય છે. એટલે એ વાત તો બરોબર છે. ઠીક છે, 6 મહિનાની મુદત પૂરી થઈ, છેલ્લો દિવસ હતો. એમને રાતના કંઈ ગયા હશે વાડેથી પાછા આવતા હતા અને સર્પ એક ચડી ગયો રસ્તામાં. તે સમયમાં બેટરીઓને તો હોય નહીં, લઈ જાય તો લોકો નાનું ફાનસ લઈ જાય, પણ એ તો પવનનો એક ઝાપટો આવે તો ઓલવાઈ જાય. સર્પ કરડવાના કેસ ત્યારે ગામડાઓમાં ઘણા થતા હતા. અત્યારે બસ પૂરું થઈ ગયું. બિચારા સર્પ પણ વયા ગયા, કારણ કે બેટરીઓ આવી, લાકડીઓ આવી, પકડવાવાળા આવ્યા, એમને ડર લાગ્યો એટલે એમણે ગામડું છોડી દીધું ને જંગલમાં વસવાટ કરી લીધો. એટલે મૃત્યુ ઓછા થઈ ગયા. પહેલાં તો ગામડાઓમાં આખા વર્ષની અંદર 3, 4 થી કરીને 10ની સંખ્યા સુધી સર્પદંશથી મરી જતા હતા લોકો. એમાં વીરજીભાઈને દંશ કરડ્યો. વાડેથી પાછા આવતા હતા, રાતના જરા મોડું થઈ ગયેલું, અને દંશ આપ્યો અને બે છૂટી ગયો. આ 6 મહિનાની મુદત આપવાનું રહસ્ય આ હતું. એમને કયા જ્ઞાનમાં એ આવ્યું હશે, આપણને વિચાર થાય. કયું જ્ઞાન ત્યારે? તો કે આ જ્ઞાન તો ખરું, પણ એની સાથે યોગ શક્તિએ પણ કાર્ય કર્યું. યોગ એટલે મન, વચન અને કાયાના યોગ નહીં. યોગ એટલે ઉપયોગની કોઈક આત્મ સંબંધીની વિશેષતા. અને જે સમયે તે ઉપયોગ પોતાના આત્મતત્વથી બહાર નીકળે તો તે જ સમયે આપને પણ જો એનો ખ્યાલ આવે તો આમાં ઘણા બધા ચમત્કાર સર્જાઈ શકે છે. પણ આપણે તો ઉપયોગને તો જરી ખ્યાલ બી નથી રાખતા. સામાન્ય રીતે ચાલ્યા કરે છે જીવન, એમ જ ચાલવા દઈએ છીએ. ઉપયોગની એક ખાસિયત ખ્યાલ રાખો. જ્યારે તમારા ભીતર જ્ઞાનની કોઈક વિશેષ પરિણમન થતું જોવામાં આવે અને એ આવવાનો સમય પાકે અને એ આવે અને એ ઉપયોગની અંદર તમારે પૂર્વ કરેલા કોઈક કાર્યની સૂચિ હોય. એમાં જેમ તમે પાના ફેરવો ને, ઘરમાં કંઈક લખ્યું હોય નાનપણમાં અને મોટી ઉંમરમાં હાથમાં આવ્યું હોય, યુવાન ઉંમરમાં હાથમાં આવ્યું હોય, તો ઇંતેજારી થાય કે ન થાય તમને? નહીં. ખ્યાલ છે, નાના હતા, બાળક હતા તમે, 8-10 વર્ષના, 15 વર્ષના, થોડુંક સમજણ અણસમજણનું, અને એ કોઈક ડાયરી તમારા હાથમાં, ડાયરી 20-22 વર્ષે, 25 વર્ષે હાથમાં આવે, જિજ્ઞાસા કેટલી સારી જેવી જિજ્ઞાસા. અરે જોઉં તો ખરો, માંડ હાથ આવી છે. આમ ખાસ ન જુએ, પણ આવી છે તો પાના ફેરવે. અને એમાં કોઈક પોતાના હાથનું લખાણ કંઈક સુંદર મળી જાય તો આનંદ હોય કે ના હોય? તમને આનંદ હોય. અને બીજાને બતાવવાનું ભાવ થાય કે નહીં? બીજાને કહેવાનું ભાવ થાય કે નહીં? એમ આ ઉપયોગ બીજાને કહેવાનો ભાવ એના જીવનમાં ડોક્યું ન થાય, પણ ઉપયોગની એટલી શુદ્ધતા હોય. અને યોગ શક્તિ એટલે ઉપયોગ જ્ઞાનનો વિશેષ કરીને પૂર્વના કંઈક સંકેતના આધારે એનું પરિણમન હોય, એમાં ઘણું બધું જણાઈ જાય છે. એને અહીં નિર્મળ જ્ઞાન દર્પણ નામ આપવામાં આવ્યું છે. નિર્મળ જ્ઞાન દર્પણ
એટલે કે એના જ્ઞેયનો વિભાગ જ્ઞાનથી પણ વિશેષ સ્પષ્ટ દેખાય. કેમ કે એને જ્ઞાનનો અભ્યાસ નથી, પણ જ્ઞેયનો અભ્યાસ છે. એના કારણે એમ કહેવાયું કે એને જ્ઞેયનો ભાગ વિશેષ સ્પષ્ટ જણાય છે. કાર્ય તો જ્ઞાનનું છે. સમજાય છે? જરી શાંતિ રાખીને સમજો પ્રભુ. કાર્યનો પ્રકાશ તો જ્ઞાનથી આવે છે, પણ જ્યાં પ્રકાશ પડે છે એ વસ્તુ વિશેષ સ્પષ્ટ જણાય છે. એમ અહીંયા ઉપયોગની માત્રા યોગ ક્રિયાની અંદર વિશેષ કાર્યકારી થઈ જાય છે. આપને તો ખ્યાલ હશે કે પ્રકાશ બેટરીમાંથી આપ મૂકો છો ત્યારે બેટરી ઉપર જે કાંઈ હોય છે એના કરતાં સામે શું છે એ જોવામાં આપણો વિશેષ લક્ષ્ય હોય છે. એમાં શું જણાય છે, બસ આ જ રીત આમાં છે. જ્ઞાન શક્તિમાં દર્પણ રૂપ, જ્ઞેય રૂપ, આટલી બધી સૂક્ષ્મતા આપણે ખ્યાલ ન રાખીએ ને, એટલે આ બધી ઉપયોગની વાત પણ જ્ઞાનની સાથે આપણે એકતા કરીને જાણવા ઈચ્છીએ છીએ. ખરેખર બહુ સામાન્ય ચીજ છે. પછી એ તમારા જ્ઞાનની અંદર વિશેષપણે પરિણમે છે. ત્યારે તે આત્મિક લક્ષ્ય પરિણમતો તે સમયનો જો ઉપયોગ હોય તો વિશેષ લાભનું કારણ થાય છે. અને એ તો આપના જ્ઞાનમાં જે આવે તે સમયે. તો આ વાત કૃપાળુ દેવે વીરજીભાઈને કરી. ખરેખર તો શાસ્ત્રમાં તો બહુ સુંદર કહ્યું છે, કેવડી પ્રત્યક્ષ જાણે છે અને શ્રુત જ્ઞાની ક્રમ પડે છે એમ જાણે છે. નહીં સમજાણો. શાસ્ત્રની વાત આવે એટલે ગડબડ થાય, કાન બધાના સરવા થાય. જરી પ્રવચન સારની એના માટે ગાથા જોવી પડશે. અમે જોઈને તમને કહીએ. ભગવાન અરિહંત પરમાત્મા ભગવાન 14મેં ગુણસ્થાન કે સમસ્ત પદાર્થને જાણે છે. તેથી કંઈ તેઓ કેવડી કહેવાતા નથી, પરંતુ કેવળ શુદ્ધ આત્માને જાણતા હોવાના કારણે, અનુભવાતા હોવાના કારણે કેવડી કહેવાય છે. પહેલામાં પહેલી વાત આ ખ્યાલ રાખો. પ્રવચન સાર પહેલું શાસ્ત્ર, કુંદ ભગવાને લખ્યું તે પહેલું શાસ્ત્ર. પુન્નુર આપણે જ્યાં ગયા હતા ત્યાં ક્ષેત્રમાં તમે કંઈ લખી આવ્યા કે નહીં? ત્યાંથી તે સ્થળમાં કંઈ કોશિશ કરી કે નહીં લખવાની? આપણે 2 વખત જઈ આવ્યા. ચેષ્ટા તો કરવી હતી પ્રભુ એ ક્ષેત્રની. તો પહેલામાં પહેલું શું છે કે કેવડી ભગવાન સમસ્ત પદાર્થને જાણે છે, તેથી કાંઈ તેઓ કેવડી હતા એમ નહીં. હાલો, આ વાક્ય નવું લાગે. આમ સામાન્ય રીતે તો એમ વાત આવે ને કે કેવડી વિશ્વના તમામ પદાર્થને જાણે છે એટલે કેવડી. નહીં? આ બેઠા એ શ્રીમંદર ભગવાન, બાજુમાં મહાવીર સ્વામી, આ બાજુ આદેશ્વર ભગવાન. પરંતુ કેવળ પોતાના શુદ્ધ આત્માને અનુભવે છે જે સમયે, તે જ સમયે તે કેવડી કહેવામાં આવે છે. કોને જાણે છે? પોતાના આત્માથી આવતી જે પર્યાય એને જાણે છે, ત્યારે તેને કેવડી કહેવામાં આવે છે. નાની છે વાત, પણ વિશેષ કહેશું તો અભ્યાસ નહીં હોય આપને તો ગોટે ચડશો. માટે આટલું ઘણું છે. એના માટે એક દાખલો ઘણો છે. તમે તમારા ઘરને જાણો છો?
માટે તમે ઘરના કેવડી છો? હે, જાણો છો માટે તમે કેવડી છો ઘરના, કે અનુભવો છો માટે તમે કેવડી છો? ભેદ સમજાય પ્રભુ? જાણવું ને અનુભવવું. જાણવામાં ભૂલ છે, ક્યારેક થઈ શકે છે, બની શકે. અનુભવમાં ભૂલ થતી નથી. એમ અહીંયા ભગવાન પોતાના આત્માની ભીતર રહેલા અનંત ગુણોને એક સામટા જાણે છે, માટે ભૂલને અવકાશ નથી. માટે એમ કહેવામાં આવ્યું કે ભગવાન કેવલી છે માટે બધાને જાણે છે, વિશ્વના પદાર્થોને એમ નહીં, અનુભવે છે માટે જાણે છે. એમ કહેવું તે સત્ય છે. ઓલું સત્ય નથી, એમ અસત્ય પણ નથી, પણ શબ્દ ભ્રમ છે. એને અહીંયા શબ્દ ભ્રમ કહેવામાં આવ્યો છે. કેવળ શુદ્ધ આત્માને જાણનાર, અનુભવનાર શ્રુત જ્ઞાની પણ શ્રુત કેવડી કહેવાય છે. આપણને મૂળ જાણવું છે શું? હવે કેવળ શુદ્ધ આત્માને જાણનાર, અનુભવનાર શ્રુત જ્ઞાની પણ શ્રુત કેવડી કહેવાય છે. કેવડી અને શ્રુત કેવડીમાં તફાવત એટલો જ છે. શું તફાવત છે સાહેબ? આની કઈ જરૂર હતી હમણાં? અત્યારે કૃપાળુદેવને જોવા છે ને માટે જરૂર હતી. કૃપાળુદેવને જાણવા છે ને માટે જરૂરી હતી. કૃપાળુદેવને જાણશું તો આપણો આત્મા વહેલો જણાશે, વહેલો જણાશે. અને કેટલાક નિર્ણયો તુરત થશે. કેમ કે આપણે સીધું સૂત્રને જાણીએ, શાસ્ત્રને જાણીએ, એના કરતાં કોઈકનું જીવન જાણીએ, એમાંથી તરત ખ્યાલ, અરે આના જેવા હતા, તારા દાદા બિલકુલ આના જેવા હતા. જો આમનું ફેસ મળતું આવે છે. નાનું બાળક આંગળીએ હોય ને, અને એને પૂછે કે મારા દાદા કેવા હતા, પપ્પાને પૂછે તો કે જા આ સામું માણસ આવે છે ને એના જેવા હતા, એના જેવા લાગતા હતા. તો બાળક એને પૂછે દાદા, આંગળી પકડે એમ નહીં, દાદા, તો કે બેટા હું તને નથી ઓળખતો, તો કે મારા પપ્પા ઓળખે છે. તો પપ્પાને પૂછે તો કે ભાઈ મને તમે કેવી રીતે ઓળખો છો? તો કે એમને એના દાદાની ઓળખાણ આપી છે. શું કહ્યું? એમ તમને કદી એવું થયું છે? જ્ઞાનીને જોઈને એવું થયું છે? પછી પરમ કૃપાળુ દેવની જોડે તમે કદી સંધિ કરી છે કે આ પુરુષ કેમ ઓળખાય છે? તો કે આપણી પાસે તો એમનું જીવન અલ્પ જ છે. મહાપુરાણોની અંદર એક જ જાતની કથા આવે છે, એમના કોઈ બીજા ખાસ પ્રસંગો આવતા નથી. ફેક્ટ છે જે કહીએ છીએ તે બધામાં એક જ આવે. મતિથી શરૂઆત થાય, એના પહેલા સમ્યક દર્શનથી શરૂઆત થાય, એના પહેલા મિથ્યાત્વની શરૂઆત થાય, એના પહેલા અજ્ઞાનથી શરૂ થાય. આ બધું શરૂ થતું થતું બધું આવે લગભગ એક જ જાતના, એક જ જાતના. પ્રભુ આ પુરુષ એ જાતનો જરૂર છે, પણ એની કથામાં અને આની કથામાં ફરક એટલો જ છે કે આની કથા શ્રવણ કર્યા પછી જીવન સુધરી જાય, આમની સમજણ પડ્યા પછી જીવન સુધર્યા પછી આત્મા કેવળ જ્ઞાને પહોંચે. આટલું બેમાં અંતર છે. તફાવત જણાય છે પ્રભુ? કેમ કે આમનું જીવન આપણે જ્યારે સ્વીકાર કરીએ છીએ ત્યારે આપણું જ્ઞાન કેવડીઓના જ્ઞાન સુધી પહોંચવાનો એમાં સમર્થતા પેદા થાય છે. એ વિશેષ બળવાન થઈને પ્રવર્તે છે, અને એ બળવાનપણું એનું માત્ર શ્રવણ નહીં, શ્રુત શ્રવણ નહીં, શબ્દ બ્રહ્મ નહીં, પણ પ્રત્યક્ષ એક એક ઘટના કૃપાળુ દેવની તમે જો જોતા રહેશો, પ્રભુ તમને કેવળ જ્ઞાન કેમ ભગવાનને પ્રગટ્યું છે એની વાત બહુ સ્પષ્ટપણે, તમારું અજ્ઞાન છે ભલે
એમાં પણ કેટલોક નિર્ણય તો તમે કરી શકશો. શાંતિ જોઈએ પ્રભુ, ધીરજ જોઈએ. તમને મન તો છે, બુદ્ધિ પણ છે, વિચાર કરવાની શક્તિ પણ છે. અમે પૂછીએ તમને બધાને, તમને વિચાર ચાલે છે કે નથી ચાલતા? તો વિચાર ચાલે છે તો બદલાવ કરો ને. બીજા વિચારોને લાવવા કરતા આમના વિચારો કરો ને. આ એક પેરેગ્રાફ તમને કહીએ છીએ, ઝેરોક્સ કરાવીને જોઈએ તો આપી દઈએ, તમને ખ્યાલ આવશે. તો શું ફરક છે હવે આગળ જરાક જોઈ લઈએ. આત્માને જાણનાર ને અનુભવનાર શ્રુત જ્ઞાની પણ શ્રુત કેવલી કહેવાય છે. એટલે એક અપેક્ષાએ તો 12મી ગાથામાં સમયસારમાં સમ્યક દ્રષ્ટિ ધર્માત્માને પણ શ્રુત કેવડીની ઉપમા આપી છે. શું કાનજી સ્વામી એટલે આપણા ગુરુદેવે તો ખોલ્યું છે, કઈ ખોલ્યું છે પ્રભુ. અમને તો એમ લાગે કે રાતના ત્યાં જતા રહે છે મહાવિદ્ય ક્ષેત્રમાં, ફરી પાછા ભગવાન પાસે, અને પછી પ્રવચનમાં બેસે છે. ન્યાય છે, કઈ ન્યાય છે પ્રભુ. ઓહો હો, એમ થઈ જાય કે જેટલું ખૂટતું હતું પરમ કૃપાળુ દેવ પાસે એ બધું એમણે આપી દીધું, અને એમની પાસે જે ખૂટતું હતું એ એમણે આ પુરુષે આપ્યું. વ્યવહારની વાતો એમને ત્યાં પાર્સલ કરી, અને નિશ્ચયનો એકદમ આમ સ્તંભ ત્યાંથી આવી ગયો. આપણું તો કામ થઈ ગયું, આપણું તો કામ થઈ ગયું. એક કેવડી બરાબર એક શ્રુત કેવડીને ધરતો. કોણ? નહીં, એ નહીં, એ તમે વિચારો, એ તમે વિચારો. તમે પણ હોઈ શકો, એવું થોડું છે. તમે પણ હોઈ શકો. કેટલાક જ્ઞાનના નિર્ણયો તમારા જે સમ્યક પ્રકારે થયા હોય એમાં સતના અંશો તો છે કે નહીં? નહીં પ્રભુ, અમારી કઈ ભૂલ થઈ? કેટલાક તમારા જ્ઞાનના નિર્ણયો એવા દિવસભરમાં અભ્યાસી છો, શાસ્ત્ર શ્રવણ કરો છો, જ્ઞાનીઓને તમારા જ્ઞાનને અંદર ઉતારવા માટે કંઈક શ્રુત સંબંધીનો પણ પ્રયોગ કરતા રહો છો, તો પછી તમે પણ સતને અનુસરનારા છો. અને એ સતને અનુસરનારું કોઈ એક વચન જ્ઞાનીઓનું તમારા જીવનની અંદર બીજું કાંઈ ન કરે. ઓહો, આવું કીધું છે? આટલું આશ્ચર્ય પણ તમારા જ્ઞાનના દીપકને પ્રજ્વલિતો રાખે છે, એ કિરણને ઓલવા ન દે એવું હોય છે. આપની પાસે પણ જ્ઞાન શક્તિ છે, સર્વ પાસે, પણ એ જ્ઞાન આવરાયેલું છે, અને આવરણ અસતનું છે. અને જો તમે સતના નિર્ણય કરતા રહેશો, એની ગેરહાજરી વર્તશે. ગેરહાજરી વર્તશે. ગેરહાજરી શબ્દ બહુ સમજીને બોલ્યા છીએ. તમે જ્યારે અસતને અનુસરનારા હશો ત્યારે એની હાજરી હશે. તમે સતને જ્યારે અનુસરનારા હશો ત્યારે એ ગેરહાજર હશે. અને એની ગેરહાજરીએ તમે તમારું કામ કરી લ્યો. કેમ કે એક ધારો ઉદયની તમારી એવી સ્થિતિ નથી કે સતત તમારી જાગૃતિ રહે. સતની જાગૃતિ સતત રહે એટલું કદાચ આ કાળમાં પુણ્ય પણ લોકોને ઓછા લોકોને હોય સતત, પણ એમાં તક આવે છે. કેમ કે તે સમયનું જ્ઞાન તો અજ્ઞાનની જોડે છે. નહીં, જોડે નથી, ત્યાં જ છે. નહીં, ત્યાં જ, અરે એ જ છે. જોડે નથી, ત્યાં જ છે એમ નહીં, એ જ છે. શ્વાસો પ્રભુ. હા, બધા વખાણ સાંભળ્યા ન હોય ને, પહેલા કદી વખાણ જ સાંભળ્યા છે, વ્યાખ્યાને નથી સાંભળ્યા. વખાણ, ચાલ હલો વખાણ મેં હાલો, મોડું થાય છે. મારે સાહેબ શરૂ કરી દેશે, પાટે બેસી જશે. વખાણ સાંભળ્યા છે, વ્યાખ્યાન નથી સાંભળ્યું. પ્રભુ, આ તો તીર્થંકરના મુખેથી આવેલી વાણીનો અહીંયા પારિગ્રાફ છે
કે જે ભગવાન કુંદ આચાર્ય લાવ્યા છે મૂળ ગાથા, અને અમૃતચંદ્ર આચાર્ય આજથી 1000 વર્ષ પહેલા એ આપણી સમક્ષ મૂકી છે. સમજીને મૂકી હશે હો એમને. નહીં સમજાણું તમને. એમણે સમજીને મૂકી છે એ તમને સમજાણું કે નહીં? કોને સમજાણું? આંગળી ઊંચી કરે. આ સમજીને મૂક્યું છે પંચમ કાળમાં ભરતભાઈ, એમણે સમજીને આચાર્ય મૂક્યું છે 1000 વર્ષ પહેલા. એમને એમ હતું ભાઈ કે મારું બાળક જે કાનજી સ્વામી છે એ તો વાંચશે, પણ પછી એ એવી જગ્યાઓ હશે કે બાળકોના બાળકો, દાદાનો પોતરો એ પણ અહીંયા વાંચશે. એ આ રાજનગર છે, એ આ ક્ષેત્ર છે. સતસૂત્ર શ્રવણ કર્યા વગર એને હાર્ડલી, એટલે પ્રેમપૂર્વક, હાર્ડલી કહીએ ને આપણે, પ્રેમપૂર્વક માત્ર શ્રવણ કરનાર, અને ભીતર કોઈક જ વખત નવીનભાઈ આશ્ચર્યકારક ઉદ્ગાર નીકળે એની નોટ કરતા રહેજો. જેટલા આશ્ચર્યકારક તમારી પાસે એ પ્રસંગો તમારા જીવનમાં આવ્યા છે, જ્ઞાનીના વચનોથી તમે જે આનંદિત પુલકિત થયા છો, અને મોઢામાં ઓહો આવું જ્યારે નીકળી જાય ત્યારે સમજજો મને મુક્તિ નજીક છે. અને ગુરુદેવ કાનજી સ્વામી હરેક વચનામૃતના હરેક વાક્યમાં ઓહો હા આવા વચનો નીકળતા હતા ને. ગુરુદેવને કોઈકે પૂછ્યો તો કે આજે પાછળ તમે કહો છો એ શું છે? આમ કરીને બોલે, શું છે? ત્યારે ગુરુદેવનો ઉત્તર શું હતો ખબર છે? રહો અમારી સાથે, ખબર પડે. તાકાત કોની છે? રહો અમારી સાથે. તો અમૃતચંદ્ર આચાર્યને ખબર હતી, તો આ પંચમ કાળમાં વાત લઈ અને અહીંયા મૂકવામાં આવી છે. એ ગાથાનો ભાવાર્થ, એટલે કે વિશેષ ગાથાને ખોલી ભાવ સહિત ખોલવું. ઓલું શ્રુત સહિત ખોલ્યું, એમણે ભાવ સહિત ખોલ્યું. કુંદ આચાર્ય ત્યાંથી જે લઈ આવ્યા તે શ્રુતમાં મૂક્યું, એ ખોલ્યું. ઓમ ધ્વનિને, ઓમકાર ધ્વનિને શ્રુતમાં મૂક્યું. મોટી વાત છે, એ નાની વાત નથી. અને પાછું એ જ શ્રુત ભાવાર્થમાં અમૃતચંદ્ર આચાર્ય મૂક્યું. અને પછી મજા જુઓ, એ ભાવાર્થને પણ વિશેષપણે ખીલવા માટે જેણે બગીચો આપ્યો અને બાગમાં પોતે માલી થઈને રમ્યા એવા ગુરુદેવ. શું પ્રભુ! અરે આ સતનું શ્રવણ જ તમારા જીવન છે એને સુધારશે, ભવ સુધારશે. સતના શ્રવણ. બાકી તો ઠીક છે, અમે વાતો કરતા રહીએ છીએ, પણ અત્યારે વિષય સારો છે, કેમ કે આ પુરુષનું જીવન જોઈએ છે, એમાંથી ઘણું જાણવાનું મળશે. આ વાત પણ એમાંથી જ આવી છે. પછી આગળ આત્માને જાણનાર, અનુભવનાર શ્રુત જ્ઞાની પણ શ્રુત કેવડી કહેવાય છે. કેવડી અને શ્રુત કેવડીમાં તફાવત કેટલો છે એની વાત કરે છે. સાંભળજો. કેવડી જેમાં ચૈતન્યના સમસ્ત વિશેષો એકી સાથે પરિણમે છે. કેવડીની પર્યાયોમાં આત્માની અનંત શક્તિઓ, એટલે કે ચૈતન્યના વિશેષો, એટલે અહીંયા વિશેષ કરીને અહીંયા પર્યાય લઈ લેવી, સામાન્ય ધ્રુવ લઈ લેવો. પણ આનું છે એવું, ક્યારેક પર્યાયને સામાન્ય કહી દે અને દ્રવ્યને વિશેષ કહે. જ્યાં જ્યાં જે યોગ્ય હોય તે સમજવું.
અહીંયા વિશેષ પર્યાયને કે છે, સામાન્ય ધ્રુવની વાત કરે છે. તો કે છે શ્રુત કેવડીમાં તફાવત એટલો છે કે કેવડી જેમાં ચૈતન્યના સમસ્ત વિશેષો એકી સાથે પરિણમે છે, એની પર્યાયોમાં, કેવડીની પર્યાયોમાં લોકાલોક દેખાય છે. એક ધારું આમ દેખાય છે. અને જ્યારે શ્રુત કેવડીને એમાં ક્રમ પડે છે. ફરક આટલો જ છે બસ. નહીં સમજાણું ને પ્રભુ? સમજો ભાઈ, હવે શબ્દો સમજો, કોશિશ કરો. શ્રીમંદર ભગવાનને સાંભળવા જવું છે ને, મહાવિદ્ય ક્ષેત્રમાં જવું છે ને, તો બાપુ આના જિજ્ઞાસુ થાવ, શ્રુતના જિજ્ઞાસુ થાવ, સતના જિજ્ઞાસુ થાવ, સામાન્ય વાતોના જિજ્ઞાસુ ન થાવ. પોતાને જે આનંદિત કરે અને એ આનંદનું મૂળ સ્ત્રોત આત્મા ન હોય, પ્રભુ શું કિંમત એની. અને એનું સ્ત્રોત અજ્ઞાન હોય, એમાંથી જે આનંદ આવે અને જે સત હોય એને સમજ્યા પછી જે આનંદ આવે, પ્રભુ તમને એનો તફાવત દેખાશે. તફાવત દેખાશે. થોડા ગંભીર થાવ. સતને સમજવા માટે થોડા ગંભીર થાવ. કેમ કે આત્મા એટલો ગંભીર છે કે એને બરાબરીનો ખેલ આવશે ને સામે, ત્યારે ખીલશે. રાજાને મળવા રાજા આવે ને તો ઊભો થઈને આદર આપે, અને રાજા સિંહાસનમાં બેઠા હોય ને સામાન્ય માણસ મળવા માટે જાય ને, તો ઓલો ઊભો છે ને એને નમવું પડે. ફરક આટલો છે. એને પગ પકડવા પડે. તમને શું પસંદ છે બેમાંથી? કેટલી માટે સતના જિજ્ઞાસુ થાવ ભાઈ, સતના જિજ્ઞાસુ થાવ. જોકે દિવસે દિવસે એની ખોટ વર્તાતી રહે છે. દિવસે દિવસે ખોટ વર્તાતી રહે છે. કેમ કે હવે ધીરે ધીરે આ સત અસ્ત થવાનો છે. અસ્ત થવાનો છે. તો એક સામતું તો નહીં થાય. એમાં એક ક્રમ પડશે. એમાં એક ક્રમ પડશે. આજે જાણવામાં ક્રમ પડે છે એને શ્રુત કેળી કહે છે. એકી સાથે બધું પોતાની પર્યાયમાં આખું લોકાલોક જણાય છે. કેવા પૂરતું? ખરેખર તો પોતાના આત્માના અનંત ગુણો મણાય છે, જોવાય છે. વાત છે જ નહીં. આની ખપત છે. બધા જ જીવોને ખપત આની છે. આ પહોંચ્યા વગર પોતાના આત્મા સુધી પહોંચાશે નહીં. અહીંયા કહે છે કે એકી સાથે કેવળ જ્ઞાન પરિણમે છે. શ્રુત કેવડી જેમાં ચૈતન્યના કેટલાક વિશેષો ક્રમ પરિણમે છે, એટલે એની પર્યાયો પરિણમે છે. એવા શ્રુત જ્ઞાન વડે કેવળ આત્માને અનુભવે છે. ક્રિયાનું શિખર તો બંને માટે એક જ છે. કેવડી માટે પણ પોતાના આત્માની ઓળખ, અને શ્રુત કેવડી ચોથી ગુણસ્થાનકથી શિખર એનું પણ એક જ છે. જયંતિભાઈ ઊંઘે છે બસ, આ વાંધો નહીં. ઓલો વરરાજા ઊંઘી જતા હતા ને, પરણવા જાય તો બિચારા ઊંઘી જાય. શું કરે? પછી ઓલા લાડવા બાડવાની બોલે ને વાત કરે ને પછી ત્યારે માન જાગે. ત્યાં સુધી કોઈ પત્ની આકરે પાણી હોય તો ઊભીને વહી જાય ઉઠીને. પછી નવી ચોરી બંધાય ત્યારે વાત. ક્યાં ગયા છે ઘરના બધા? અચ્છા, નથી સારી? ઓકે. નહીં મેં કીધું મહેમાન આવ્યા છે વળી. હા ઠીક. એમ સભામાં ઊંઘે. અમારા ગોકુળભાઈ કહેતા હતા. ગોકુળભાઈ બહુ સરસ એક નાનું એક ઓલું બનાવ્યું હતું કે સભામાં
કોઈક જાગે, કોઈક ઊંઘે, પણ કર્યો હોય પથરો ઘા તો કોકને તો વાગે. એમ કે થોડુંક શબ્દમાં હજી મારે ફેર છે, બરાબર છે. શબ્દોના ઘા કર્યા હોય તો કોકને તો વાગે, કોક ઊંઘે કોક જાગે. એમ કે વારે કરીએ કે, અને એમને પકડાય તો જાય, કારણ કે તમને ન પકડાય, તમારો બાજુવાળો ન પકડાય, પણ સામે બેઠે વાળો હોય ને, સામે બેસે એ બધાને ઓળખી લે. માટે સામે બેસવું, ખ્યાલ રાખજો. ભગવાન ચાલો આપણે આ તો જોઈ લીધું. વાત જે કરવી હતી તે કૃપાળુ દેવ કેમ જાણે છે. હવે આના ઉપરથી તમને અંદાજ આવી ગયો હશે. ચાલ આવે ભરતભાઈ, કે બીજાના પરિણામ કેમ જાણી લે છે. અવધિ નહોતું આ કાળમાં નથી એમ પોતે શાસ્ત્રની માન્યતાને અને આગમને જરી પણ કંઈ આડું અવડું કર્યા વગર પોતે કહી દીધું છે કે મનોપર્યંત પણ નથી આ કાળમાં, અવધિ પણ નથી. અને છતાં હજી 8 કિલોમીટર લાંબે હતા આ માલસીભાઈ અને હેમરાજભાઈ, એમને ખબર પડી ગઈ કે આવે છે. અને છતાં પણ આગમને ઉપર રાખી, આચાર્યોને પણ ઉપર રાખી, શિર ઉપર રાખી, એવી કોઈ વાત કૃપાળુ દેવે કરી નથી. બે જવાબદાર ભરી કે એમને આચાર્યો કે બીજા કોઈક આવશે એવા જ્ઞાનીઓ એમની ભૂલ ન કાઢી શકે. એટલું જ નહીં, ભૂલ કાઢવા માટે નહીં, પણ ખાસ કરીને તો શાસ્ત્રનો આદર કરવા માટે, આ એક વિવેક ન ચૂકે એ પણ એટલા માટે એમણે બહુ શાંતિ રાખી છે. આ ધ્વનિ અને એની ભીતરથી આવતો નાદ, એને એક વૈજ્ઞાનિકે, અહીંયા મારી પાસે છે, એક વૈજ્ઞાનિકે એને વિદ્યુતનું સ્વરૂપ આપ્યું છે. એટલે વીજળી, વિદ્યુત, વીજળી, કે જેને હાથમાં પકડવાથી તમને ઝટકો લાગે, તમે હાથ ઉપાડી લો, એટલી ભીતર વિદ્યુતનો પ્રકાર, એટલે એટલું તેજ અંદરમાં એ ધ્વનિ ઉપર જ્યાં એ પડે છે, જ્યાં પણ પડે, આત્મા ઉપર પડે, તમારા હૃદય ઉપર પડે, તમારા મન પર પડે, તમારી બુદ્ધિ પર પડે, અને આ જળ દેહ પર પડે, પણ એમાં ચેતન તત્વ ન હોવા છતાં પણ એક વિદ્યુત શક્તિ એમાં ઉત્પન્ન થાય છે. શબ્દ બ્રહ્મમાં પણ એક વિદ્યુત શક્તિ ઉત્પન્ન થાય છે એ ધ્વનિમાં. દાખલા તરીકે તમે જ્યારે પણ આ ઓમ ધ્વનિનો રણકાર કરો છો તો થોડાક સમય બાદ એમાં એક વિદ્યુત શક્તિ ઉત્પન્ન થાય છે, અને એ શક્તિ જ્યાં પણ ઠેરે ત્યાં એ વસ્તુને પોતે જાગૃત કરી દે છે. તમારા હૃદયને જાગૃત કરવું છે, તમારા મનને શાંત કરવું છે. કાલે કહેવાય ગયું, મનને શાંત કરવા માટે કાલે કહેવાય ગયું. શું આવ્યું તું? કોને ખ્યાલ છે? બોલો. મનને, હા, બધાને ખ્યાલ છે. તો મન શાંત કેમ કરવું અને વિચારોના ટોળાને કેમ પાછા વાળવા, એની વાત તો કાલે કરી હતી. આજે એ વાત કરવી છે કે જ્યાં તમારા આ વિદ્યુતનો પ્રવાહ પહોંચશે ત્યાં શૂન્યતા એક વખત સર્જાઈ જશે. અને એ શૂન્યતામાં સન્નાટો નહીં હોય. શૂન્યતા એવી નહીં કે જે બૌદ્ધ કે છે એવી શૂન્યતા નહીં, પણ શૂન્યતાનું સર્જન થવું જરૂરી છે કે જેને આત્માનો અનુભવ કરવો છે. કેમ કે જ્યાં સુધી વસ્તુ શૂન્ય નહીં થાય એને સાચો રાહ નહીં મળે, એ પ્રવાહને સાચો રાહ નહીં મળે. પ્રવાહની વાત કરીએ છીએ, તમારી બંધ, તમારી સ્ટોપ. હવે તમે કંઈ છો જ નહીં, તમે બધું ઓલા વિદ્યુતને સોંપી દીધું છે. નાદ તમારો, ધ્વનિનો નાદ વિદ્યુતને સોંપી દીધા પછી તમારી જવાબદારી પૂરી થઈ. આ યોગ શક્તિ, આ ધ્વનિ, આ ઓમકાર,
આ મંત્ર નૌકાર, આ બધું શું છે પ્રભુ? અણમોલ ભેટ છે, જૈનોને અણમોલ ભેટ છે. પ્રત્યેક ધર્મની ક્રિયા સાથે યોગ જોડાયેલો છે. તમને કીધું તું એક વખત, લેવાનું છે અમારે યોગ. યોગની બધી ક્રિયા સમજાવવાની છે, પણ મને જિજ્ઞાસા સાથે પ્રયોગવીર જોઈએ છે. ખાલી શ્રવણવાળા નહીં, પ્રયોગવીર જોઈએ છે. ઘરમાં એની પ્રવૃત્તિ કરે, બહાર પણ પ્રવૃત્તિ કરે, એકાંતમાં ક્યાં ખૂણે કોક બેસીને પ્રયોગ કરે, એની ચાલે છે વાત. યાત્રા જાય તો માત્ર ભગવાન પાસે ન બેસે, પણ ભગવાનને છોડીને ભીતર રહેલા નિમિત્ત ઉપાદાન બંને એક જ જગ્યાએ છે. જ્યાં ઉપાદાન છે ત્યાં જ નિમિત્ત છે. નિમિત્ત અને ઉપાદાન બે વસ્તુ નથી. પણ એક એટલું ખરું કે એકનો જન્મ થાય છે, એકની ત્યાં હાજરી છે. કોનો થાય છે આપણા ઉપર છે. આપ એના સ્વામી છો. રવિભાઈ, આ સમજાય છે કે નહીં પ્રભુ? પ્રભુની નજીક જવાનો આ બધો પ્રકાર છે. ભીતર જે પ્રભુ છે એની નજીક જવાની વાત છે. તમે તો કૈલાસ પણ જઈ આવશો, પણ અહીંયા જવું કઠણ છે. કૈલાસ જવું સહેલું છે ને માનસરોવર ત્યાં કૈલાસ. એમ કહેવામાં આવે છે કે આદેશ્વર ભગવાનનું ત્યાં મુક્તિ ક્ષેત્ર છે, ત્યાં જઈ શકશો તમે. પણ તમારી ભીતર રહેલું કૈલાસ, તમારું કૈલાસ તમને હર પડે, હર પર્યાયમાં, હર જ્ઞાનની અવસ્થામાં પોકારે છે. મને જો ભાઈ, મને જો, મને જો. હું તારી નજીક છું. સૌથી નજીક હું છું તારી. બધા દૂર છે. એનો પોકાર છે. અને કીધું તું, પોકાર પણ એક સમય બંધ નથી થતો જ્યાં સુધી ભગવાન આત્મા બેઠા છે ત્યારે. ડેડ બોડી થઈ જાય તે જ સમયે તે ધ્વનિ બંધ થશે. એ ધ્વનિને જે ભીતર ફરે છે એ ધ્વનિને બહાર લાવવાનો પ્રયત્ન કરવો એ જ મારું કર્તવ્ય છે. ક્યાં છે ક્યાં ધ્વનિ? આ દેહમાં છે. એને બહાર લાવવું છે મારે. બહાર લાવવું બહુ પુરુષાર્થ નથી. ભૂખ જોઈએ, બસ આટલું જ, બીજું કાંઈ નહીં. તું ગમે ત્યાં શોધીશ, કોઈ પણ રસોડામાં ચાલ્યો જઈશ. નબળી ભોજનશાળા હશે તું નહીં જુએ ત્યારે, ભૂખથી મતલબ. અને બીજું એવું છે, સાચી ભૂખવાળાને ખોટી જગ્યા મળે જ નહીં. હા, પહેલી વાત તો એ છે. એને ઉત્તમ જગ્યા મળે, હંમેશા ખ્યાલ રાખો. હોય ને, બંને એમ જ છે ને, એક જ છે. નિમિત્તનું ઉપાદાન તો અમે હમણાં જુદા નથી એમ કરીને કીધું, એ એક જ છે. હા, ભેદ પાડ્યો છે એને સમજાવવા માટે. કોને સમજાવવા માટે? અજ્ઞાનીને. જ્ઞાનીને તો કે છે બંને એક જ જગ્યાએ છે ને, એ હા પણ પાડે છે, સ્વીકાર પણ કરે છે. અજ્ઞાની ના હા નથી પાડતો, જ્ઞાની હા એ પાડી દે છે. બેને એક કર્યા તો કે હા કબૂલ, ઓલો કે નહીં, બે જુદા છે, ઉપાદાનને નિમિત્તને ભેગા ન ગણો. અજ્ઞાની એમ કે તો કે લે જુદા સમજ, તારે જુદા જ સમજવા છે તો સમજ, અને ઘણાને એક જ સમજવું છે તો એકને સમજાવવામાં મજા છે કે જુદા સમજવામાં મજા છે? હવે આપ કહો. હવે આ શબ્દો એ નહોતા કાને પડ્યા પ્રભુ. આ તો ભાગ્ય છે, આપણા ભાગ્ય છે. પડ્યા હતા સંપ્રદાયમાં, સાંભળ્યા હતા કોઈ દિવસ શેરડીમાં, ગઢસીસામાં, દેવપુરમાં? હા, આ તો આ પ્રભુ મળ્યો. હા, જીવન ધન્ય થઈ ગયું પ્રભુ. એમ વિચાર કરે છે, ક્યારેક ક્યારેક જીવ વિચાર કરે છે
કે જો આ પરમ કૃપાળુ દેવનો જો યોગ ન થયો હોત તો રવિભાઈ શું થાત? હા, રવિભાઈ કદી ઉગત જ નહીં. હમણાં રવિભાઈને રાત પડતી નથી. રવિભાઈને રાત હોય? રવિભાઈને રાત હોય નહીં. તમે ઓળખો છો રવિભાઈને? આ તમારી બાજુમાં બેઠા છે એ છે રવિભાઈ. પ્રકાશ શું છે? પ્રકાશને અંધારું હોય તો કે મારો મેળ જ નથી ખાતો. જ્યાં પ્રકાશ હોય અંધારું હોય જ નહીં. એમ પૂછ્યું તું ને એક વખત, ઓલા નિશાચાર આવે છે ને જે રાતના નથી દેખી શકતા, એવા નિશાચાર પશુઓ છે ને, પક્ષીઓ છે ને, એમને પૂછ્યું કોઈ કે, તો કે જાગ, સવાર પડી જો સૂરજ ઉગ્યો. તો કે ઈ વળી કઈ બલા છે? એમ અહીંયા અજ્ઞાનીઓને ક્રિયા છોડીને એમ કેવું પડે કે ભાઈ સમ્યક દર્શન એ જ ધર્મનું મૂળ બીજ છે. એ ન સમજે તો ધર્મ નથી. તો કે વળી આ કઈ બલા લઈ આવ્યા તમે? આ વળી શું? આ કોઈ દિવસ અમને સાંભળ્યું નહોતું. મિથ્યાત્વ ને સમ્યક્ત્વ ને આ તો ખબર નહોતી. ઉપાદાન ને નિમિત્ત ને કારણ ને કાર્ય ને આ બધું શું છે? અમારે તો ઓલું ઠીક છે, આજે એકાશણું આપો, વ્રત હાથ જોડો, પતી જાય, વાત પૂરી થાય. પણ ભાઈ ગુરુદેવ રાડો પાડીને થાકી ગયા કે ભગવાનની સભા આમ ન હોય. ભગવાન કોઈને વ્રત નિયમ આપતા નથી સમોસણમાં. તું ક્યાં લેવા બેઠો વળી? અહીંયા નથી આપતા ને ભાઈ નવાને ઊભા કરીને ક્યાં તું લે છે? ભગવાન ભલે અહીંયાથી 2 વખત, એક વખત આવ્યા ગયા, બીજી વખત આવ્યા ને ગયા. સારું કર્યું. એ અનંતો ઉપકાર એ ભગવાનનો કે આખું ક્ષેત્ર તો પવિત્ર કરી ગયા, પણ તમારા વિચારોની ભૂમિકાને પણ હવે પવિત્ર કરવામાં ઈ પુરુષ જોડાયો છે. વિચારોની પવિત્રતા તમારી જોડે, તમારી સંગાથે જોડાયો છે. કાલે કીધું તું ઘંટ માટે કઈ અમારે કેવું છે? બસ એટલું જ કેવું છે કે જેમ ઘંટ વાગે છે મંદિરોમાં, ઘંટ એટલા માટે મૂકવામાં આવ્યું છે કે એમાંથી એક જે ધ્વનિ ઊભું થાય છે એનો તમને પાછળમાં ખ્યાલ આવે છે. ઘંટ વગાડો પછી ધ્વનિ હોય છે, પછી એને ધ્વનિ કહે છે. ઘંટ તો વાગવાનું બંધ થયું, પણ જેવું ઘંટનો ટકોરો પડ્યો એની પાછળ જે નાદ છે એ બ્રહ્મનાદ છે. એ અવાજ નથી. અવાજ તો પૂરો થયો એનું, પછી જે ચાલે છે. એમ આ ઘંટનું કારણ છે મંદિરમાં મૂકવાનું. એનાથી એક ધ્વનિનું સર્જન થાય છે જે મંદિરને સદાય નિર્મળ રાખે છે. મંદિરોને નિર્મળ રાખે છે આ નાદ. એટલા માટે આ ઘંટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બધી જ ચીજો, ધૂપ, અગરબત્તી, જે કાંઈ તમે કરો છો એ પણ વાતાવરણમાંથી અસુર વૃત્તિઓના પરમાણુ અણુઓ, પછી તે વાયુમંડળમાં હોય કે રજકણના મંડળમાં હોય, અગર કોઈ શબ્દના વેપારમાં હોય, એ બધાને નિર્મળ કરે એટલી એમાં તાકાત છે. તો કે સાહેબ, મને પૂછ્યું, સાહેબ આ વાત પહેલા કરી હતી ક્યાંક બેઠા હતા ત્યારે તિથલમાં. તો કે સાહેબ આપણે કેમ નથી રાખતા? મેં કહ્યું શુદ્ધ લાવીને મૂકીએ છીએ, પછી મૂકવાનું શું થાય? નહીં. એટલો ધીમો બી વગાડશો ને પણ એનું વર્તુળ તો ઊભું થશે જ. તો આ કારણ છે મંદિરોમાં ઘંટ, ધૂપ, અગરબત્તી આ બધું કરવાનું કારણ. ઝાલર વગાડો છો તમે, ઝાલર, એમાં પણ આ જ ધ્વનિ છે. તમે ઘંટ સાંભળો છો, ધ્વનિ નથી સાંભળતા.
કાન એવા બહેરા થઈ ગયા છે અનંતકાળમાં પરિભ્રમણ કરી કરીને, એને થાક લાગ્યો છે. એને થાક લાગ્યો. થાક લાગ્યો છે મીન્સ જે નાદ સાંભળવું જોઈએ એ નથી સાંભળતા, ઘંટનો અવાજ આવે છે. શરૂઆત ત્યાંથી કરો. ઘંટ વગાડો, એને ન સાંભળો, એમાંથી પ્રસરતો જે નાદ એને પકડવાનો પ્રયત્ન કરો. તો તમારી ભીતર એક નાદ જે સતત ગુંજી રહ્યો છે એને બહાર લાવવા માટે તમે મહેનત કરશો, ચોક્કસ કરશો. અને બહાર આવ્યા પછી પણ ભીતરનું તો ચાલુ જ રહેશે. બહાર આવશે એ વધારાનું હશે, એક્સેસ. અત્યારે વયું જાય છે વાયુમંડળમાં ફોકટનો. આ મનુષ્ય પર્યાયમાં જેમ આ મનુષ્ય પર્યાય વહી જાય છે, એમ આ નાદ પણ સતને અનુસરનારા શક્તિવાળો આ નાદ એમને એમ મૂકી દઈએ છીએ. કેટલી ઇન્દ્રિયોનો વેપાર આપણે એમને એમ જતો કરી નાખીએ છીએ ફાલતુ. 5 ઇન્દ્રિયો મનુષ્યની એટલી કિંમતી છે કેમ કે બધાની અંદર આત્મતત્વ સંકળાયેલો છે. બધામાં છે, તિર્યંચોમાં પણ છે, પણ એને એની ખબર નથી. મને ખબર છે એટલે કહેવામાં આવે છે કે વેડફાય છે, એમને ખબર નથી. બહુ ઇન્દ્રિયોના વિષયની મનુષ્યોના કિંમત છે. મનુષ્યોના ઇન્દ્રિયોના વિષયોની સમજો તો બહુ કિંમત છે. આપણે એનું મહાત્મ્ય જ નથી આવ્યું. એટલે ધ્વનિ વિદ્યુતનું સૂક્ષ્મતમ સ્વરૂપ છે. કેટલું છે? ઓલું દેખાય. વીજળી એકબીજાને વાયર અડાવો તો એમાં દેખાય છે. જ્યારે આ ધ્વનિ અને વિદ્યુત જે ઉત્પન્ન થાય છે તો ધ્વનિ ખ્યાલ આવે છે, પણ ઓલું જે વિદ્યુત શક્તિ જે છે એ આપણને દેખાતી નથી, પણ છે ખરી. કેમ ખ્યાલ આવે? આ વિદ્યુત શક્તિ મારી પાસે છે એમ કેમ ખ્યાલ આવે? જો ભાઈ, કોઈ કારમી ચીસ પાડતું હોય, કારમી ચીસ જેમાં વેદના હોય, એવી ચીસ તો આજુબાજુ આડોશી પાડોશીમાં ક્યાંક સાંભળે તો તરત જ તને ખ્યાલ આવે છે કે કાંઈક દુઃખનું કારણ થયું છે. રાઈટ? એકદમ પાકું. આમાં કંઈ ફેર છે અમારી વાતમાં? અને કોલાહલ હોય, સહેજ કોઈ ઊંચે બોલતું હોય, પછી કોઈક નીચે બોલતું હોય, તો આપણે સમજીએ છીએ કે આ કંઈક ટંટો લાગે, ઝઘડો લાગે છે. તો એને પણ આપણી શ્રવણ ઇન્દ્રિય પકડી લે છે. કોઈ અટહાસ્ય કરતું હોય, રાતના કોઈ બેઠા હોય, મહેફિલ હોય, તો એ પણ આપણને સમજાઈ જાય છે જોયા વગર. આ તો કોઈક તોફાને ચડ્યા છે લાગે છે, મસ્ત થયા છે કાંઈક લઈને, એ ખબર પડે છે. કોકને માર પડતી હોય, ઓલો બેબાકડો થતો હોય, એની પણ તમને ખબર પડે છે. અમે પૂછીએ તમને કઈ વસ્તુની ખબર નથી પડતી? એક સમયે 5 ઇન્દ્રિયોના વિષયને આપ બધું માણી શકો છો, ખ્યાલ કરી શકો છો. નાકમાંથી સુગંધી બી આવે, અગ્નિ લાગી હોય, ક્યાં આગ લાગી હોય તો બળતી વસ્તુનો તમને ખ્યાલ પણ આવે કે આ બળે છે. સાથે સાથે આગની જ્વાળાઓ પણ નજરે પડે છે. શરીરને સ્પર્શેન્દ્રિયને પણ તેની અસર થાય છે કે આ ગરમ આવે છે. અને તે સમયે વાયુમાં પણ ગરમી હોય છે, શીતળતા નથી હોતી, એનો પણ અનુભવ થાય છે. અને કઈ વસ્તુ બળે છે તો નાકને પણ એનું તમને ખ્યાલ આવે છે. હજી એક વાત, નાકમાંથી જીભમાં ક્યારે એ વહી ગઈ એનો પણ તમને સ્વાદ આવી જાય છે. મોઢું બગડી ગયું તો કે બેટા એ તો થાય, બાપને ફરિયાદ કરે ને તો કે આ આગ બળે છે તેમ મારું મોઢું બગડી ગયું. બગડે ભાઈ, મોઢું બગડે. કારણ કે એ નાકમાંથી લીધેલો સ્વાદ રસેન્દ્રિયને અસર કરે છે. તમને કરે છે કે નહીં? સારી રસોઈ બની હોય તો પેલો આવે છે કે નહીં મોઢામાં પાણી? જોઈન્ટ છે.
કેટલી વસ્તુઓ પ્રભુ. હમણાં નજર પડી, કીધું શું થયું. આ ધ્વનિ વિદ્યુતનું ખરેખર સ્વરૂપ છે એમ પણ ખ્યાલ રાખજો. જેટલી 5 ઇન્દ્રિયો તમારી જે જાગ્રત છે એમાં એક વિદ્યુતનો પ્રવાહ નિરંતર વહે છે, જેની અસર બહુ ઓછી છે. વિશેષ અસર થાય તો એ બગડી જાય છે, એનું પ્રમાણ છે. એ પ્રમાણમાં રહે ત્યાં સુધી વિદ્યુતની અસર બરોબર છે. એટલું તો આપણે બહારથી તાપ પણ લઈ શકીએ છીએ, કંઈ ખરાબો હોય શરીરમાં તો. હાડકાં ભાંગ્યા હોય, ઓલું આમને આમ કોઈ ખુલ્લા મુક્કાના ઘા લાગ્યા હોય તો એને અગ્નિથી સારું પણ થાય છે, પણ એનું પ્રમાણ હોય છે. એમ અત્યારે આપણને આખા 14 રાજલોકમાં, એમાં અત્યારે આપણે ભરત ક્ષેત્રની વાત કરીએ તો એ 5 અગ્નિ, વાયુ, પછી વનસ્પતિ અને પછી પાણી અને આકાશ અને ધરતી, જે કંઈ કહ્યું, એ 5 વસ્તુઓનો તમને પ્રત્યેકપણે અનુભવ છે. ઉપયોગ ન હોવાના કારણે આપણે એને કાંઈ ખ્યાલમાં લેતા નથી, કારણ કે આમાં જ છીએ, આપણે વર્તુળમાં જ છીએ બધું. આપણે કૃપાળુદેવની વાત કરશું ફરી પાછા. જોતા રહીશું એક પછી એક પછી એક. તો આ ધ્વનિ એની સાથે વિદ્યુત શક્તિ પણ જોડાયેલી છે. એ કૃપાળુદેવના પ્રસંગથી તમને પ્રૂફ કરી બતાવશો. આવતીકાલે પ્રૂફ કરશો કે કૃપાળુદેવ કેટલીક વસ્તુઓનું જ્ઞાન એ વિદ્યુત શક્તિ દ્વારા લાંબે બેઠે બેઠે પણ કરી શકતા હતા. અમદાવાદમાં અત્યારે શું ચાલે છે એની ખબર પડતી એમને, એ વિદ્યુત શક્તિ દ્વારા. કેમ કે પ્રત્યેક ઇન્દ્રિયોને એમણે પોતા હસ્તક કરેલી. આપણે બહાર છીએ, આપણા ઉપર એનું શાસન ચાલે છે. જ્ઞાનીઓ એના ઉપર શાસન કરે છે, 5 ઇન્દ્રિયોના વેપાર ઉપર શાસન કરે છે, અને આપણે એને ત્યાં માર્ગેજ થઈએ. મોર્ગેજ ઇન્દ્રિયોમાં મોર્ગેજ રહી ગયા છીએ, એટલે દુઃખી છીએ. આપ દુઃખી છો કે સુખી છો? હું મારી વાત કરું છું. હું દુઃખી છું એમ કીધું, તમારી વાત મેં નથી કરી. કહીશું વિશેષ.